અત્યારે જંક ફૂડ છે, સ્ટ્રેસ છે, લોકોની લાઈફસ્ટાઈલ ગમે ત્યારે ખાવું, આ બધી વસ્તુઓ વધી રહી છે. તો એ ટાઈમની અંદર એવી નાની નાની કઈ કઈ બાબતો છે જેને આપણે આપણી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ આયુર્વેદની, તો એના થ્રુ જે આપણી લાઈફસ્ટાઈલ છે એ બી બેલેન્સ થઈ શકે અને આપણે આ બધા પ્રોબ્લેમથી બચી શકીએ. આયુર્વેદ એવું કહે છે કે તમારી પહેલા તો પાચન ક્ષમતાને સમજો. દરેક વસ્તુ સારી છે ને દરેક વસ્તુ ખરાબ છે, આ અનહેલ્ધી ફૂડ છે, એ ડેફિનેશન થોડુંક દૂર હટીએ. આપણી પાચન ક્ષમતાને સમજીએ અને એ પ્રમાણે સુયોગ્ય આહાર લઈએ. બરાબર. કેટલીક વસ્તુ જે આપણી માટે સારી નથી, જેમ કે બહુ ઓઇલી, ફેટી, ફ્રાઈડ થિંગ્સ, કે બહુ વધારે પડતું જે પ્રોસેસ શુગર સાથેની પ્રોસેસ ફૂડ જે આજકાલ વધારે વધી રહ્યું છે, એનાથી થોડુંક એને એટલીસ્ટ મોડરેશન ઉપર કે વન્સ ઇન અ વાઇલ સુધી તો પહોંચીએ ને, કે એને કહેવાય ને કે વન્સ ઇન અ વાઇલ, માન લો કે 15 દિવસે મહિને એકાદ વખત હોય, ઓકે છે, એ મોડરેશન છે. એ ચીટ ડે ટાઈપ હોય ને, એવી રીતે રાખીએ. બીજું રેગ્યુલર જે કહેવાય ને કે સરળતાથી પચી શકે એવો ખોરાક, ખાવાના સમયની અંદર થોડુંક ચેન્જીસ આપીએ. વર્કિંગ લાઈફ બેલેન્સ, તમે જેમ કહ્યું કે ઘણી વખત લોકો લેટ નાઇટ સુધી કે આ તે ફોન યુઝ કરે છે, કે પછી ખાવાની કે આ બધી વસ્તુમાં, તો હવે એવું થઈ શકે ને કે જો આયુર્વેદ એવું કહે છે કે સવારનો સમય જેમ દિવસ ઉગી રહ્યો છે, મિડ ટાઈમ એટલે કે બપોરનો સમય તમારી અગ્નિ તીક્ષ્ણ છે, તો તે વખતે હેલ્ધી હેવી ટુ ડાયજેસ્ટ ફૂડ લો. સવારે હળવો જેટલો તમને ભૂખ હોય એ પ્રકારનો નાસ્તો લો. સાંજે એવું હોય તો બહુ જ લાઇટ ડાયટ્સ તો થઈ શકે ને, જેમ કે આપણે બહાર ગયા છીએ, માની લો કે પાર્ટી છે કે આ બધી વસ્તુઓ છે, સાંજે સૂપ લઈ શકાય, થોડોક રાઈસ લઈ શકાય, બરાબર, કે પછી કંઈક એવી વસ્તુ કે જે સરળતાથી પચી જાય.